નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે લાસ્ટ સેશનમાં ફ્લિપ ચાર્ટની મદદથી આપણે બ્લડ પ્રેશર, લોહીનું દબાણ અથવા તો જે હાઇપરટેન્શન છે તેના વિશેની માહિતી મેળવી। આપણે તેમાં શું માહિતી મેળવી હતી કે બ્લડ પ્રેશર, લોહીનું દબાણ છે તે શું છે, કોને વધુ થવાની શક્યતાઓ છે, બરાબર, તેના લક્ષણો છે, તેની તપાસ છે, દવાઓ બાબતની જે ચર્ચાઓ છે, બરાબર, સૂચનો છે તેની માહિતી મેળવી છે। અને જે લોહીના દબાણ અથવા તો બ્લડ પ્રેશરને લીધે જે બધી પ્રોબ્લેમ થાય છે, બરાબર, તકલીફો થાય છે તેના વિશેની પણ ચર્ચા કરી, તેના લક્ષણો જોયા, તેવી તમામ માહિતી આપણે લાસ્ટ સેશનમાં સરળ રીતે આપણે ચર્ચા કરેલ છે। તો આજના સેશનમાં છે, બરાબર, આપણે હૃદય રોગનો હુમલો, બરાબર, તેની નિશાનીઓ કેવી છે, કટોકટી સમયે હૃદય રોગનો હુમલો અથવા તો જે એટેક આવે છે, બરાબર, હુમલો આવે, બરાબર, ત્યારે કટોકટી સમયે આપણે શું કરશું, બરાબર, તેની વિશેની માહિતી અને તેની નિશાનીઓ શું છે તે માહિતી મેળવશું। તેના સિવાય કે જે લકવા છે, બરાબર, લકવા અથવા તો જે સ્ટ્રોક કહીએ છીએ, બરાબર, તેના જે જોખમી પરિબળો છે, બરાબર, જોખમી જે પરિબળો છે તેના વિશેની, તેના લક્ષણો છે, બરાબર, તે લકવો છે તે શું થાય, બરાબર, લકવો થાય અથવા તો જે આવે ત્યારે શું કરવું, બરાબર, તે અને તેને નિવારવા માટેના ઉપાયો શું છે અને તેના માટે આપણે કેવી કસરતો કરવી જોઈએ તે વગેરે માહિતી આપણે મેળવવાની છે। તેના સિવાય કોલેસ્ટ્રોલ અને ખોરાક, બરાબર, તેના વિશેની જે બાબતો છે તેની પણ ચર્ચા કરશું। અને ધૂમપાન છે, વ્યસન છે, બરાબર, તેના વિશેની આપણે માહિતી મેળવશું। વ્યસન અને ધૂમપાન છે તે કેટલું નુકસાનકારક, હાનિકારક છે તેની પણ ચર્ચા કરશું। સ્વાસ્થ્ય વિશેની પણ આ સેશનમાં જ ચર્ચા કરવાના છીએ, બરાબર। તો હજી સુધી જો તમે તમારા મિત્રો છે, બરાબર, પરિવારજનો છે, પરિવારના સભ્યો છે, બરાબર, તમામને હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે, બરાબર, તેને શેર કરી ન હોય તો જરૂર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરાબર। બધાના આરોગ્ય માટે અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી, બરાબર, તેવા સેશન જે ફ્લિપ ચાર્ટની મદદથી આપણે છે, બરાબર, કન્ટિન્યુ 5 થી 6 સેશન ચલાવવાના છીએ, બરાબર, જેમાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે વગેરે છે, બરાબર, હૃદય રોગ છે, બરાબર, લકવા છે, બરાબર, ખોરાક છે, સ્વાસ્થ્ય, ધૂમપાન, કોલેસ્ટ્રોલ છે, તેવી તમામ માહિતીઓ છે તે વિશેની આપણે સાથે મળી અને ચર્ચા કરશું, જેથી તમે પણ અમને સાથ અને સહયોગ પૂરેપૂરો આપજો। આજના સેશનમાં આપણે હૃદય રોગનો હુમલો છે તેની માહિતી અને જે લકવા છે, બરાબર, કોલેસ્ટ્રોલ, ખોરાક, ધૂમપાન, સ્વાસ્થ્ય જેવા મેન ટોપિકો છે તેની ચર્ચા કરશું। હવે આપણે વધારે ટાઈમ ન લેતા, બરાબર, હૃદય રોગનો હુમલો છે તેના વિશેની માહિતી મેળવીએ। હૃદય રોગનો હુમલો એટલે કે હાર્ટ એટેક, બરાબર, એટેક જે આપણે કહીએ છીએ, હુમલો કહીએ છીએ, તે હૃદય પણ એક પ્રકારના સ્નાયુઓનું બનેલું હોય છે। હૃદય છે તે પણ એક પ્રકારના સ્નાયુઓ છે તેનું બનેલું હોય છે। તેને પોતાનું કામ કરવા માટે પોષણ અને પ્રાણવાયુની જરૂર છે। હૃદય છે, બરાબર, તેને પોતાનું કામ કરવું હોય, એટલે પોતાનું કાર્ય કરવું હોય તો તેને પણ પોષણ અને પ્રાણવાયુ બંનેની જરૂરિયાત રહે છે, બરાબર। કોરોનરી ધમનીઓ હૃદયની રુધિરવાહિનીઓ દ્વારા મળે છે, બરાબર, કોરોનરી ધમનીઓ હૃદયની રુધિરવાહિનીઓ દ્વારા છે તેને મળે છે, બરાબર। હૃદય છે તેને જીવતું રહેવા માટે એને પણ પોષણની જરૂર છે, અને તે શેના દ્વારા મળે, બરાબર, તો કોરોનરી ધમનીઓ અને હૃદય રુધિરવાહિનીઓ દ્વારા છે તે મળે છે। હૃદયની રુધિરવાહિનીઓ કોલેસ્ટ્રોલ જમા થતા ધમનીઓને સાંકડી થાય કે લોહીનો ગઠ્ઠો અથવા તો ક્લોટ ફસાય ત્યારે હૃદયને પોષણ મળતું બંધ થાય, જેથી તે મૃત થવા લાગે, હૃદયનું પંપિંગનું કામ ઓછું કે બંધ થઈ જાય છે। આને હાર્ટ એટેક કે હૃદયનો હુમલો કહેવામાં આવે છે। હૃદય છે, બરાબર, જેની રુધિરવાહિનીઓ છે તેમાં કોલેસ્ટ્રોલ છે, બરાબર, તે જમા થાય છે, તેના લીધે છે તે બધી ધમનીઓ છે ને તે બધી સાંકડી થાય, બરાબર, ધમનીઓ સાંકડી થાય અથવા તો લોહી છે ગઠાઈ જાય અથવા તો ક્લોટ થઈ જાય, જામી જાય, બરાબર, અને ફસાય ત્યારે હૃદય છે તેને પોષણ છે, બરાબર, તે મળતું નથી, બરાબર, હૃદયને છે એ પોષણ મળતું નથી। હવે જ્યારે હૃદયને પોષણ નથી મળતું, બરાબર, ત્યારે તે મૃત થાય છે, બરાબર, મૃત થવા લાગે છે, બરાબર, ને હૃદય છે એ પંપિંગનું જે કામ છે એ ઓછું થઈ જાય, બરાબર, ઓછું થઈ જાય અથવા તો જે બંધ થઈ જાય, જેને આપણે હૃદયનો હુમલો કહીએ છીએ અથવા તો કહેવામાં આવે છે। હાર્ટ એટેકની નિશાનીઓ શું છે અથવા તો હૃદયના હુમલાની, બરાબર, જે નિશાનીઓ છે, હૃદય રોગના હુમલાની નિશાનીઓ છે તે જોઈએ તો છાતીમાં અસહ્ય દુખાવો, એટલે ફૂલ સહી ન શકાય તેવો છાતીમાં છે, બરાબર, ચેસ્ટમાં છે દુખાવો થાય, છાતીની આજુબાજુ હાથમાં, પીઠમાં કે પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય, બરાબર, છાતીની આજુબાજુ, બરાબર, પીઠમાં અથવા તો પેટમાં અને જે આજુબાજુ અથવા તો ઉપરનો જે ભાગ છે, બરાબર, ત્યાં પણ પેટનો જે ઉપરનો ભાગ છે ત્યાં પણ દુખાવો થાય છે, છાતીની આજુબાજુ થાય છે અને પીઠના ભાગમાં પણ દુખાવો જોવા મળે છે। છાતી પર મોટો પથ્થર મૂક્યો હોય કે છરો
ભોક્યો હોય તેમ લાગે, બરાબર. છાતી ઉપર છે મોટો પથ્થર મૂકી દીધો હોય અથવા તો ચાકુ મારી દીધી હોય તેવું લાગે. શ્વાસ લેવામાં તકલીફ થાય, બરાબર. શ્વાસ લેવામાં છે પ્રોબ્લેમ થાય, ડિફિકલ્ટી થાય, તકલીફ જોવા મળે છે. પરસેવો વળે અને ઉલટી થાય, બરાબર. શરીરમાં પરસેવો આવી જાય અને ઉલટી થાય છે. આવી બધી છે હૃદયના હુમલા છે તેની નિશાનીઓ જોવા મળે છે. તો કટોકટી સમયે શું કરશો? કુટુંબીજનો, મિત્રોને તરત જાણ કરો, બરાબર. મિત્રો છે, કુટુંબના લોકો છે તેને તરત જાણ કરો. 108 ને બોલાવી લેવી, બરાબર. એસ્પિરિનની ગોળી પાણીમાં ઓગળીને પીવો, બરાબર. એસ્પિરિનની ગોળી અવેલેબલ હોય તો એ પાણીમાં ઓગાળી અને પીવી, બરાબર. દર્દી બેભાન હોય તો હૃદયનો મસાજ અને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો, બરાબર. બેભાન હોય તો હૃદય છે એનો મસાજ કરવાનું અથવા તો મસાજ કરી અને પછી જે કૃત્રિમ શ્વાસોશ્વાસ છે, બરાબર, તે આપવાનું. જે CPR છે, બચાવની સાંકળનો એક આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે, બરાબર. તેમાં એક વિડીયો છે અપલોડ કરેલ છે, બરાબર. જેમાં CPR છે તે કઈ રીતે આપવું જોઈએ, બરાબર. આખી જે બચાવની સાંકળ છે હૃદયના હુમલાની, બરાબર, તે સરળ રીતે સમજૂતી આપેલ છે, બરાબર. એક વખત તે પણ જોઈ લેજો જેથી તમને પૂરેપૂરી માહિતી મળી રહેશે. દર્દી બેભાન હોય તો હૃદયનો મસાજ અને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપો. રાહ ન જુઓ, હૃદય રોગની દર્દીને તુરંત હોસ્પિટલ લઈ, રાહ નહીં જોવાની, સીધા છે તેને હોસ્પિટલે લઈ જવાના. હૃદયની જે ધમનીઓ છે, બરાબર, તેનું ચિત્ર છે, બરાબર. વચ્ચે જે જથ્થો છે, બરાબર, એ ક્લોટ થઈ ગયું છે અથવા તો કંઈ ફસાઈ ગયું છે, બરાબર, ગઠ્ઠો થઈ ગયો છે તે, અને જે પાસે, બરાબર, થોડુંક જે સાંકડી નળી કરે છે, બરાબર, એ બધે કોલેસ્ટ્રોલ છે તે જમા થયેલ છે. હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ. હૃદય રોગનો હુમલો અથવા તો હાર્ટ એટેક. હૃદયની ધમનીઓ છે ચિત્રમાં જે તમને દેખાય તે કોલેસ્ટ્રોલ જે જમા થયો, બરાબર, આ બધો છે, બરાબર, જે ક્લોટ જમા થયેલ છે તે, બરાબર. જે ડાબો હાથ છે, બરાબર, જે રેડ કલરમાં જે બતાવેલ છે તમને, બરાબર, ડાબા જડબા, ખંભા અને હાથનો અસહ્ય દુખાવો, એટલે કે જે ડાબી બાજુ હૃદય આવેલું છે તો લેફ્ટ સાઈડે જે દુખાવો છે તે જોવા મળે છે, બરાબર. હૃદયની મસાજ અને કૃત્રિમ શ્વાસોશ્વાસ CPR આપવો, બરાબર. CPR છે તે આપવું અને જે મસાજ કરવી, બરાબર, તેનો આપણે સંપૂર્ણ જે પૂરેપૂરી માહિતીનો વિડીયો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેમાં અપલોડ કરેલ છે, એક વખત તે જોઈ લેવો, બરાબર. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન, બરાબર, જે હૃદયને ફરી પુનઃસ્થાપિત કરવા માટે મદદરૂપ થાય છે. નિશાનીઓ છે તો છાતીમાં અસહ્ય દુખાવો, છાતી પર મોટો પથ્થર મૂક્યો હોય કે છરો ભોક્યો હોય તેમ લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય, પરસેવો થાય અને ઉલટી થાય તેવી બધી નિશાનીઓ છે તે જોવા મળે છે. હવે સ્ટ્રોક અથવા તો લકવો, બરાબર. જે બ્રેન મગજ છે, બરાબર, તેને એમાં લકવો થઈ જાવો તે, બરાબર, જે રપ્ચર અથવા તો બ્લોકેજના લીધે પણ જોવા મળે છે. સ્ટ્રોક એ મગજનો હુમલો છે. સ્ટ્રોક છે તે એક મગજનો હુમલો છે જેને લકવા, બરાબર, લકવા કહેવામાં આવે છે. પક્ષાઘાત, બરાબર, આપણે ત્યારે ને ત્યારે સાંભળતા હોય કે આ ફલાણા ભાઈ છે ને પક્ષાઘાત થઈ ગયો છે. તેના સિવાય, બરાબર, પેરાલિસિસ, બરાબર, પેરાલિસિસ છે તે શબ્દો પણ આપણે ઘણીવાર સાંભળ્યો હશે ને હુમલા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તેને લકવા, પક્ષાઘાત, પેરાલાઇસિસના હુમલા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. કેને? તો જેને સ્ટ્રોક આપણે કહીએ છીએ તેને, બરાબર. જે મગજનો હુમલો છે તે મગજના ભાગમાં લોહીના પુરવઠામાં ખલેલ પહોંચવાને કારણે મગજમાં છે પૂરતું લોહી ન પહોંચે તેના લીધે છે મગજનો હુમલો અથવા લકવા જોવા મળે છે. લોહી ગઠાઈ જવાથી કે રક્તવાહિની તૂટી જવાથી લોહીનો પુરવઠો અટકી જાય છે. લોહી છે એ ગઠાઈ જાય, જમા થઈ જાય, બરાબર, તેને, અને રક્તવાહિનીઓ છે એ તૂટી જાય તેના લીધે છે લોહીનો પુરવઠો છે તે અટકી જાય છે. જોખમી પરિબળો, બરાબર, જે લકવા થવા માટેના જોખમી પરિબળો શું છે તે, તો હાઈ બીપી એટલે લોહીનું દબાણ, જે આપણે આગલા સેશન છે લાસ્ટ સેશનમાં આપણે જોયું, સંપૂર્ણ માહિતી મેળવી, બરાબર. બ્લડ પ્રેશર, લોહીનું દબાણ, બરાબર, તેના લીધે છે, બરાબર, મગજનો હુમલો અથવા લકવા છે તે થવાની શક્યતા છે તે રહે છે, બરાબર. હૃદય રોગ, કંઈ હૃદય રોગ હોય તેના લીધે, દારૂ અને ધૂમપાન કંઈ વ્યસન કરતા હોય, બરાબર, તેના લીધે, ડાયાબિટીસ હોય, ઊંચું કોલેસ્ટ્રોલ જોવા મળે અને સ્થૂળતા જોવા મળે તેના લીધે છે, બરાબર, તે જોખમી પરિબળો છે. હવે લક્ષણો કેવા જોવા મળે? તો એકાએક શરીરના કોઈ પણ ભાગમાં કે એક બાજુએ નબળાઈ આવી જવી કે ચામડી બહેરાશ મારી જવી,
બરાબર, એટલે એકો એક બરાબર એકાએક એક ભાગ છે બરાબર તે નબળાઈ આવી જાવી અને ચામડી છે બરાબર એ બહેરાશ મારી જવી. પછી માથામાંથી અતિશય દુખાવો થાય, ચક્કર આવે, ખેંચ આવે કે બેભાન થઈ જાય. માથાનો અતિશય દુખાવો થાય બરાબર, ચક્કર આવવા માંડે, ખેંચ આવવા માંડે બરાબર, અને બેભાન છે એ થઈ જવાય છે. આંખમાં દેખાવામાં કે બોલવામાં તકલીફ થાય બરાબર, આંખમાં જોઈ નથી શકાતું અથવા તો જોવામાં જ મુશ્કેલી થાય, એના લીધે બરાબર બોલવામાં છે બરાબર એમાં પણ જે સરખી રીતે ન બોલી શકે બરાબર, વ્યવસ્થિત બોલાય નહીં, તેમાં પણ પ્રોબ્લેમ થાય, મુશ્કેલી થાય, ત્યારે તેવા બધા લક્ષણો છે તે જોવા મળે છે. શું કરવું? લકવો આવે, મગજનો હુમલો આવે બરાબર, તો આપણે શું કરવું જોઈએ? તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી ડૉક્ટરને સંપર્ક કરવો અને સારવાર લેવી બરાબર. એમ્બ્યુલન્સ છે ને તાત્કાલિક એને સમયે બોલાવી અને ડૉક્ટર છે તેનો કોન્ટેક્ટ કરી લેવો અને સારવાર લેવી. એક વખત પરિસ્થિતિ કાબૂમાં આવી જાય પછી જો વહેલી તકે નિયમિત ફિઝિયોથેરાપી શરૂ થઈ જાય તો મહદઅંશે પહેલાં જેવી કાર્યક્ષમતા પાછી આવી શકે બરાબર. એક વખત આખી પરિસ્થિતિ છે એ કાબૂમાં આવી જાય બરાબર, યોગ્ય સારવાર લેવાઈ જાય પછી નિયમિત જે ફિઝિયોથેરાપી બરાબર વ્યવસ્થિત લઈએ અથવા તો ફિઝિયોથેરાપી શરૂ થઈ જાય બરાબર, તો ઘણા અંશે છે બરાબર જે પહેલાં જે સ્થિતિ હતી, કાર્યક્ષમતા હતી તે પાછી લાવી શકાય છે. નિવારવા માટેના ઉપાયો: ધૂમપાન, તમાકુ બંધ કરવું, એટલે વ્યસન સાવ બંધ, ધૂમપાન અને તમાકુ. આરોગ્યપ્રદ જીવનશૈલીને અપનાવી બરાબર, આરોગ્યપ્રદ જીવનશૈલી છે તે અપનાવે એટલે સારો ખોરાક લેવો, ફાસ્ટ ફૂડ બહારનું ઓછું, ઘરનું રાંધેલું અને તાજું ખાવું. નિયમિતપણે બીપી તપાસવું, બ્લડ પ્રેશર છે એ નિયમિતપણે તપાસતું રહેવું. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવી બરાબર, ડાયાબિટીસ છે એને કાબૂમાં રાખવી, નિયંત્રણમાં રાખવી. તાણ પણ નિયંત્રણ રાખવું, નિયમિતપણે બીપીની દવાઓ લેવી બરાબર, બ્લડ પ્રેશરની દવાઓ છે ટાઈમસર સમયસર લેતી રહેવી જોઈએ. હવે આ હતો આપણે લકવા અથવા તો મગજનો હુમલો કહીએ તે બરાબર. હવે સ્ટ્રોક અથવા તો લકવા છે બરાબર, તેના લક્ષણો ચિત્ર દ્વારા જોઈએ બરાબર. મોં વાંકું થઈ જવું બરાબર, મોં છે આવી રીતે વાંકું થઈ જાય, ફેસ બરાબર આમ છે, હાથ ઊંચા કરી ન શકવા, હાથ છે એ ઊંચા ન થાય. સ્પીચ બરાબર, બોલવામાં તકલીફ થાય બરાબર, બોલી ન શકાય, લથડિયા મારે બોલવામાં બરાબર. ટાઈમ બરાબર, સમય, આ લક્ષણો જણાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી બરાબર, સીધો એમ્બ્યુલન્સને ફોન કરી અને બોલાવી લેવી. લકવાના જોખમી પરિબળો જે તમે બ્રેન છે બરાબર તેમાં બ્લોકેજ જોવા મળે, પછી જે ધમનીઓ છે બરાબર એમાં બ્લોકેજ જોવા મળે છે. ધૂમપાન, દારૂનું વ્યસન, હાઈ બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ અથવા તો સ્થૂળતા બરાબર, તેના લીધે છે આપણે એટલે મોટાપો એમ બરાબર, વધારે પડતા વજન ધરાવતા હોય તેના લીધે છે આપણે લકવાન તેની શક્યતાઓ છે તે તેવા લોકોને વધારે જોવા મળે છે. એટલે બીપી છે બરાબર, બ્લડ પ્રેશર છે તે બધા કાબુ રાખવું બરાબર, વ્યસન કરવા નહીં, ધૂમપાન કંઈ કરવું નહીં બરાબર, ને લક્ષણો દેખાય તો સીધી એમ્બ્યુલન્સને છે ફોન કરવો જોઈએ. સ્ટ્રોક માટે કસરતો બરાબર, સ્ટ્રોક માટેની જે કસરતો, કેવી કસરતો આપણે કરવી જોઈએ જેથી મદદ મળી રહે. આપણું મગજ શરીરના અંગોમાં હલનચલન પણ નિયંત્રણ રાખે છે. મગજ છે આપણા આખા શરીરનું જે હલનચલન બધા કાર્યો છે તેમાં નિયંત્રણ રાખે છે. સ્ટ્રોકને કારણે મગજમાં અમુક ભાગને લોહી ન મળવાથી નુકસાન થાય છે બરાબર, જે લકવો છે તેના લીધે મગજને અમુક ભાગને લોહી ન મળવાને લીધે નુકસાન થાય છે, જેથી હાથ પગના હલનચલનમાં તકલીફ થાય છે, તેમજ સ્નાયુઓના નબળાઈ અને અક્કડપણું આવે છે બરાબર. જે હલનચલન છે તેમાં મુશ્કેલી થાય અને જે સ્નાયુઓ છે એની નબળાઈ અથવા તો જે અક્કડપણું છે તેમાં બરાબર નબળાઈ જોવા મળે છે, અથવા તો સ્નાયુઓ છે તે બરાબર જે મૂળ સ્થિતિમાં એટલે કે જે વ્યવસ્થિત રીતે કાર્યો કરતા હોય તે કરતા નથી, તેમાં અકવડતા ઊભી કરે છે. લકવાને કારણે શરીરનું અડધું અંગ નબળું અથવા તો સંપૂર્ણપણે ખોટું થઈ જાય છે બરાબર. લકવા છે તેના લીધે શરીરનું અડધું અંગ છે બરાબર એ ખોટું થઈ જાય અથવા સંપૂર્ણપણે નબળું છે તે જોવા મળે છે. હાથ પગના સ્નાયુઓ ઘણીવાર અક્કડ કે વધુ પડતા ઢીલા થઈ જાય, સ્નાયુઓ છે બરાબર કડક અથવા તો વધારે પડતા ઢીલા થઈ જાય છે. બેલેન્સમાં પણ તકલીફ થાય છે. હવે મગજ છે, મગજનો હુમલો આવે બરાબર, મગજ દ્વારા આખું બેલેન્સ સંતુલન થતું હોય તેનો હુમલો આવે બરાબર, તો જે બેલેન્સ છે તેમાં મુશ્કેલી તો પડે જ. આવા કિસ્સામાં ફિઝિયોથેરાપિસ્ટ તમને જરૂરી કસરતો અને ઇલેક્ટ્રિક સાધનો વગેરે દ્વારા મદદ કરે છે બરાબર. અમુક કસરતો કરાવશે અને ફિઝિયોથેરાપી દ્વારા કસરતો અને ઇલેક્ટ્રિક સાધનો દ્વારા બરાબર જે પોસિબલ હશે તે બરાબર તેટલી મદદ કરે છે.
ફિઝિયોથેરાપિસ્ટ સૌ પ્રથમ દર્દીને તપાસે છે અને જે તે દર્દી જરૂરિયાત મુજબ કસરતો નક્કી કરે. પહેલાં તપાસે ને પછી કસરતો નક્કી કરવામાં આવે છે જરૂરિયાત પ્રમાણે. ફિઝિયોથેરાપી દ્વારા સ્નાયુઓને બને તેટલી સામાન્ય સ્થિતિમાં લાવવા મદદ કરે છે. સ્નાયુઓ છે એને બને તેટલી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે મદદ કરે છે. ફિઝિયોથેરાપી સારવારથી શરીરનું સંતુલન બેલેન્સ જાળવવામાં મદદ થાય. બરાબર, તેના લીધે સારવારનું જે શરીરનું બેલેન્સ છે તે જાળવવામાં મદદ મળે છે. યોગ્ય કસરત સ્ટ્રોક કે કારણે સાંધાને થતું નુકસાન અટકાવે છે, જેમ કે ખંભો ઉતરી જવો, જામી જવો વગેરે. લકવાને કારણે ખંભા પર થતી દૂરોગામી અસરો, બરાબર, એટલે કે જે ખરાબ અસરો છે, બરાબર, તેના ઉપર છે, બરાબર, કાબુલી આવે છે. ખંભો છે, બરાબર, તે ઉતરી જાય અથવા તો એક જગ્યાએ સ્થિર થઈ ગયો હોય તો કસરતો કરવાથી તેની જે મૂવમેન્ટ છે તે પાછી લાવી શકાય. ફેફસાની કસરતોથી ફેફસાને મજબૂત અને ચેપથી દૂર રાખી શકાય. બરાબર, જે ફેફસાની કસરત છે તેનાથી ફેફસાની જે મજબૂત કરી શકાય અને ચેપથી છે આપણે દૂર રાખી શકાય. કસરતથી પગની નસોમાં લોહી ગઠાતું અટકે છે. બરાબર, લોહી જમા થઈ જાય, ગઠાતું હોય તે અટકી શકે કસરતથી. આ ઉપરાંત લકવા પછી જીવનશૈલીમાં જરૂરી ફેરફાર વિશે ફિઝિયોથેરાપિસ્ટ આપને માર્ગદર્શન આપે છે. બરાબર, જે લકવા પછી જે જીવનશૈલી છે તેમાં કઈ રીતે બરાબર ફેરફાર કરવા તેની માહિતી છે એ ફિઝિયોથેરાપિસ્ટ આપણે માર્ગદર્શન આપે છે, જેથી સ્ટ્રોકને કારણે થતી ખોડખાપણ અટકાવી શકાય અને ફરીથી શક્ય એટલું સક્રિય બની શકાય. બરાબર, એના લીધે લકવાના લીધે જે ખોડખાપણ અથવા મગજના હુમલાની જે ખોડખાપણ છે અથવા તો જે આપણે પક્ષઘાત કહીએ છીએ, બરાબર, તે છે તેના લીધે છે અથવા તો પેરાલાઇસિસ છે, બરાબર, તેમાં ખોડખાપણ છે તેને અટકાવી શકાય અને ફરીથી શક્ય હોય તેટલું સક્રિય બની શકે છે. કસરતો ફિઝિયોથેરાપિસ્ટ, બરાબર, તેના દ્વારા છે, બરાબર, ઘણો આપણે બેનિફિટ મળી શકે છે. બરાબર, રેગ્યુલર છે, સામાન્ય જીવન છે, દરરોજ થોડી કસરત કરીએ તો પણ શરીર છે એ સારું અને તંદુરસ્ત રહે છે. અને જો આપણે ખાસ ફિઝિયોથેરાપિસ્ટ છે, બરાબર, તે ખાસ લકવા છે, બરાબર, પેરાલાઇસિસ છે તેમાં ખૂબ ઉપયોગી છે. બરાબર, ને વહેલી તકે છે, બરાબર, દવાખાને અથવા તો હોસ્પિટલે છે આપણે જતું રહેવું જોઈએ જો એના લક્ષણો કે દેખાય તો. સ્ટ્રોક માટેની કસરતો જે હમણાં જ હોય તે, બરાબર, આવી જે સામાન્ય બધી કસરતો હોય તે આપણે કરી શકીએ ફિઝિયોથેરાપિસ્ટની જે માર્ગદર્શન અનુસાર. બરાબર, આ કસરતો નમૂના રૂપે છે, દરેક દર્દીને તેની પરિસ્થિતિ અનુસાર અલગ પ્રકારની કસરતો હોઈ શકે છે. કોલેસ્ટેરોલ છે અને ખોરાક, તેના વિશેની હવે આપણે માહિતી મેળવશું. આપણે સાંભળતા આવીએ છીએ કે કોલેસ્ટેરોલ આરોગ્ય માટે સારું હોઈ શકે નહીં. આપણે સાંભળતા હોઈએ, બરાબર, જ્યારે ત્યારે આપણે ગમે ત્યારે આપણે સાંભળ્યું હશે કોલેસ્ટેરોલ વધી ગયું છે, બરાબર, કોલેસ્ટેરોલ આરોગ્ય માટે સારું નથી. કોલેસ્ટેરોલ એ આપણા શરીરને દરેક કોષોમાં મળી આવતા ચરબીયુક્ત પદાર્થ છે. બરાબર, તે ચરબીયુક્ત છે આપણા શરીરમાં જે મળે પદાર્થ તે છે. કોષની દિવાલની રચના માટે કોલેસ્ટેરોલ મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, જે કોષ છે એની દિવાલની રચનામાં છે, બરાબર, તે ઉપયોગી છે અથવા મહત્વની ભૂમિકા ભજવે છે. શરીરના અંતઃસ્ત્રાવો કે જેવા કે ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન તેમજ વિટામિન ડી બનાવવા કોલેસ્ટ્રોલનો ઉપયોગ રહે છે. બરાબર, જે શરીરના અંતઃસ્ત્રાવો છે, બરાબર, જેમાં ટેસ્ટોસ્ટેરોન છે, બરાબર, ઇસ્ટ્રોજન છે, વિટામિન ડી છે, બરાબર, બધા માટે છે તે ઉપયોગી છે. મોટા ભાગનું કોલેસ્ટેરોલ યકૃત દ્વારા બનાવવામાં આવે છે. બરાબર, કોલેસ્ટેરોલ છે યકૃત દ્વારા છે તે બનાવવામાં આવે છે. તેમણે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના દ્વારા કોલેસ્ટેરોલ મળે છે. બરાબર, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના દ્વારા છે કોલેસ્ટેરોલ છે તે મળે છે. તેનું કાર્ય કરવા માટે કોલેસ્ટેરોલ ને રક્ત પ્રવાહ મારફતે પસાર થવું પડે છે. તે, બરાબર, રક્ત પ્રવાહ મારફતે પસાર થવું પડે અને જે ચરબીયુક્ત પદાર્થ હોવાથી રક્ત સાથે ભળતો નથી. બરાબર, ચરબીયુક્ત પદાર્થ હોવાથી લોહી સાથે ભળી શકતો નથી. પ્રોટીન સાથે મળી અને HDL એટલે સારું કોલેસ્ટેરોલ અને LDL એટલે ખરાબ કોલેસ્ટેરોલ એમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ પરિણમે છે. બરાબર, એ પ્રોટીન સાથે મળી અને સારું અને ખરાબ એવી રીતે બે કોલેસ્ટ્રોલ, બરાબર, તે પરિણમે છે, જેમાં HDL અને LDL, બરાબર, તેવી રીતે બે કોલેસ્ટ્રોલ છે ખરાબ અને સારું તેમાં પરિણમે છે જે પ્રોટીન સાથે મળીને. LDL ખરાબ કોલેસ્ટ્રોલમાં ચરબી વધુ અને પ્રોટીન ઓછા હોય છે. બરાબર, LDL છે, બરાબર, જે ખરાબ કોલેસ્ટ્રોલ છે, બરાબર, એમાં ચરબી વધુ અને પ્રોટીન છે તે ઓછા હોય છે.
HDL એટલે સારું જે કોલેસ્ટ્રોલ છે બરાબર, તે રક્ત પ્રવાહમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે બરાબર, રક્ત પ્રવાહમાંથી ખરાબને દૂર કરે છે। જ્યારે રક્તવાહિનીઓ વધારે LDL જમા થાય છે ત્યારે તે પોપડા બનાવે જેનાથી રક્તવાહિની સાંકડી બને છે બરાબર। જ્યારે રક્તવાહિનીમાં વધારે LDL જમા થઈ જાય બરાબર ત્યારે પોપડા બનાવી નાખે અને જેથી રક્તવાહિની છે બરાબર એ સાંકડી બની જાય છે, એટલે કે જે રસ્તો છે તે સાંકડો થઈ જાય। આનાથી હૃદય રોગના હુમલાઓ છે, સ્ટ્રોક છે જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે। હૃદય રોગના હુમલા છે, મગજના હુમલા થઈ શકે, જેના લીધે કોલેસ્ટેરોલ નું સ્તર લોહીની તપાસ દ્વારા ચકાસી શકાય બરાબર। લોહીની તપાસ દ્વારા છે તેનું સ્તર છે તે આપણે જાણી શકાય, તેનું લેવલ જાણી શકાય। આદર્શ કોલેસ્ટેરોલનું સ્તર, કુલ કોલેસ્ટેરોલ સ્તર 200 મિગ્રા ડેલી કરતાં ઓછું બરાબર। LDL કોલેસ્ટેરોલનું સ્તર 100 થી 129 મિગ્રા ડેલી બરાબર। HDL કોલેસ્ટ્રોલનું સ્તર 40 મિગ્રા પર ડેલી કરતી વધુ। કોલેસ્ટેરોલને નિયમિત રાખવા શું કરવું? શું ઓછું ખાવું? તેલ, ઘી, વધુ ચરબીયુક્ત દૂધ, મલાઈ, માખણ, ચીઝ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ, તળેલો નાસ્તો, વેફર, ગાંઠિયા, ચવાણું, ફાસ્ટ ફૂડ, ટ્રાન્સફેટ વાળો ખોરાક, બિસ્કિટ, ખારી, કેક બરાબર, આવું બધું છે તે ઓછું ખાવું બરાબર। જેના લીધે છે આપણે કોલેસ્ટેરોલનું લેવલ છે તે નિયંત્રિત રાખી શકીએ। ઘી, તેલ બરાબર, મલાઈ, માખણ, ચીઝ, આઈસ્ક્રીમ, મીઠાઈ, ફાસ્ટ ફૂડ છે એ ઓછું ખાવાનું। શું વધુ ખાવું જોઈએ બરાબર નિયંત્રિત રાખવા માટે? શું વધુ ખાવું જોઈએ? તો શાકભાજી, ફળ જેવા કે સફરજન, નારંગી, દાડમ, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, અનાજ જેવા કે ઘઉંના ફાડા, ઓટ્સ, દાળ, કઠોળ, બદામ, અખરોટ, અળસી, ઈસબગુલ, ગ્રીન ટી, ડુંગળી, લસણ બરાબર એવું બધું આપણે ખાવું જોઈએ, જેના લીધે છે કોલેસ્ટેરોલ છે તે નિયંત્રિત રાખી શકાય। એટલે કે ફ્રૂટ છે, શાકભાજી છે, બદામ છે, કઠોળ છે, અનાજ છે તે બધું ખાવું જોઈએ બરાબર। જે ચરબીયુક્ત દૂધ છે અથવા તો તેલ, ઘી છે, મલાઈ, માખણ, ચીઝ, આઈસ્ક્રીમ છે તેવો બધો ખોરાક છે તેને ટાળવો જોઈએ, ન લેવો જોઈએ, જેના લીધે છે કોલેસ્ટેરોલ છે તેનું લેવલ નિયંત્રિત રાખી શકાય। એટલે કે જે ખોરાક છે તે લીલા શાકભાજી, ફળો તે બધું વધારે લેવું જોઈએ। કોલેસ્ટેરોલ અને ખોરાક બરાબર, જે હમણાં આપણે ચર્ચા કરી, જે રક્તવાહિનીઓ છે બરાબર, પોપડા છે તે સાઈડમાં જે યલો કલરના દેખાય તે ત્યારે તે પોપડા બનાવે, જેનાથી રક્તવાહિનીઓ સાંકડી બની જાય। એટલે આવા જે યલો કલરના દેખાય બરાબર તેવા હે પોપડા બનાવે, જેના લીધે છે રક્તવાહિની સાંકડી થઈ જાય છે બરાબર। જે લોહી છે એ ગઠાઈ જાય વચ્ચે બરાબર, સાઈડમાં છે પોપડા થઈ જાય બરાબર, ધમનીઓ છે તેમાં બરાબર, તેના લીધે છે જે પ્રવાહ છે તે વ્યવસ્થિત પહોંચતો નથી, એટલે હૃદયના મગજના હુમલા આવી શકે છે। હૃદયનો હુમલો છે બરાબર, તેમાં જે હૃદયમાં બરાબર ધમનીઓ છે બરાબર, લોહીનો પ્રવાહ છે તે અટકાય છે, અથવા તો જેના લીધે છે બધી લોહી ગઠાઈ જવાથી બરાબર સંપૂર્ણ લોહી પહોંચતું નથી। કોલેસ્ટેરોલનું સ્તર રક્ત પરીક્ષણ દ્વારા ચકાસી શકાય બરાબર। આદર્શ કોલેસ્ટેરોલનું સ્તર કુલ કોલેસ્ટેરોલના સ્તરથી બરાબર 200 mg/dl કરતાં ઓછું હોવું જોઈએ બરાબર। LDL કોલેસ્ટ્રોલનું સ્તર છે 100 થી 129 mg/dl અને HDL કોલેસ્ટ્રોલ છે તેનું સ્તર છે 40 mg/dl થી ને વધુ। કોલેસ્ટેરોલ છે નિયંત્રિત રાખવા શું કરવું જોઈએ? શું ઓછું ખાવું ને શું વધુ ખાવું? જે હમણાં આપણે ચર્ચા કરી છે તે બરાબર। તે વધવાના કારણોમાં વધતી ઉંમર છે, વારસાગત છે, ચરબીયુક્ત આહાર છે, બેઠાનું જીવન છે, મેદસ્વીતા અને ધૂમપાન અથવા તમાકુનું સેવન હોઈ શકે બરાબર। જે વધવાનું કારણ છે ઉંમર છે, વારસાગત છે, ચરબીયુક્ત આહાર, બેઠેલું જીવન હોય, તેના સિવાય ધૂમપાન છે, તમાકુ વ્યસન વગેરે લીધે છે તેને વધી શકે છે બરાબર। ખાવામાં છે ઘી, તેલ વાળું ફાસ્ટ ફૂડ વગેરે ના ખાવું, શાકભાજી, ફળો છે, કઠોળ છે તે ખાવા। ધૂમપાન અને સ્વાસ્થ્ય બરાબર, ધૂમપાન અને સ્વાસ્થ્ય, વ્યસન, ધૂમપાન બરાબર, જે સિગરેટ વગેરે છે તેના લીધે જે ફેફસાં છે તે ખરાબ થાય છે। તો આપણે તેની માહિતી, વિશ્વમાં તમાકુના વપરાશને કારણે દર વર્ષે બરાબર 54 લાખ લોકો મૃત્યુ પામે છે। દર વર્ષે 54 લાખ લોકો મૃત્યુ પામે છે। ગુજરાતમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ પુરુષોમાં 51% અને સ્ત્રીઓમાં 7.4% જેટલું છે। 13 થી 15 વર્ષના વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ 19% જેટલું છે બરાબર। તમાકુનો જે ઉપયોગ છે એમાં પુરુષો છે તેમાં 51%, સ્ત્રીમાં 7.4 જેટલું, અને જે વિદ્યાર્થીઓ જે
ભણવાની એજ છે, બરાબર, જેને લાઈફમાં કંઈક બનવું છે, લાઈફમાં સક્સેસ થવું છે, આવડત સ્કિલ વિકસાવતા હોય તેવા વિદ્યાર્થીઓ છે, તેવાની સંખ્યા 19% જેટલી છે, જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે તેની. તમાકુના વ્યસનની લોકોને પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો તમાકુની પાછળ વેડફે છે, બરાબર, ઘણો બધો, બરાબર, ઘણો ખરો હિસ્સો છે એ તમાકુ વ્યસનની પાછળ, બરાબર, એ હિસ્સો છે તે જતો રહે છે, બરાબર. ગુજરાતમાં થતા કેન્સરોનામાં 51% જેટલો પુરુષોને કેન્સર અથવા તો 67% જેટલા સ્ત્રીઓને કેન્સર તમાકુને લીધે થાય છે. તમાકુને લીધે કેન્સર, હૃદયરોગ, લકવા, અસ્થમા, ટીબી અને નપુંસકતા જેવા ઘણા રોગો થઈ શકે, બરાબર. ગુજરાતમાં કેન્સર છે, બરાબર, જે રોગ ગંભીર રોગ છે, બરાબર, કેન્સર, બરાબર, તે 51% જેટલા પુરુષોમાં જોવા મળે, 17% જેટલી સ્ત્રીઓ છે તેને થાય છે. ખાસ કરીને તમાકુ છે તે, બરાબર, ખાસ તમાકુ છે, ધૂમપાન છે, બરાબર, અને જે આલ્કોહોલ છે, દારૂ વગેરે છે, એવા વ્યસનોને લીધે જોવા મળે છે. એમાં ખાસ કરીને જે કેન્સર, હૃદય રોગના જે લકવા કહીએ છીએ, બરાબર, તે હૃદય રોગના હુમલા તે, બરાબર, જે પેરાલાઇસિસ કહીએ તે, અસ્થમા જે શ્વાસની બીમારી, ટીબી છે, બરાબર, જે ટ્યુબરક્લોસિસ કહીએ તે, નપુંસકતા, જે ઘણા બધા રોગો છે તે બધા જોવા મળે છે, જેના લીધે જે તમાકુ વ્યસન છે તેના લીધે અને તેના લીધે જ, બરાબર, જે પરિવાર છે તેની આર્થિક ખર્ચો છે તેનો પણ વધારો થાય છે. એટલે વ્યસન તો કરવું જ ન જોઈએ, બરાબર. વ્યસનથી આખા પરિવાર છે તેની આર્થિક સ્થિતિ છે તે પણ ખરાબ થાય છે. તમાકુ વિશે ગેરમાન્યતા. આપના વ્યક્તિત્વ તથા લોકપ્રિયતામાં વધારો થાય છે, બરાબર. આપણું જે તમાકુ વિશેની જે ગેરમાન્યતા, એટલે એવી માન્યતા હોય કે પાન મસાલા છે, સિગરેટ પીએ, બરાબર, આલ્કોહોલ, દારૂનું સેવન કરવાથી લોકપ્રિયતામાં વધારો થાય, આપણા વ્યક્તિત્વમાં વધારો થાય, એવી ખોટી માન્યતાઓ છે. આપનો તણાવ દૂર કરે છે, બરાબર, તમારો તણાવ છે તે દૂર કરે, આપણો તણાવ દૂર કરે તેવી ગેરમાન્યતાઓ છે. તમાકુના ઉપયોગને લીધે કોઈનું મૃત્યુ થતું નથી, બરાબર. તમાકુથી અથવા તો માવા ખાવાથી, આલ્કોહોલ લેવાથી, દારૂ પીવાથી, સિગરેટો પીવાથી કોઈનું મૃત્યુ નથી થતું તેવી આપણી માન્યતા છે, બરાબર. આ બધી ખોટી માન્યતા છે, બરાબર. તમાકુ વિશેની ગેરમાન્યતાઓ છે, બરાબર, કે વ્યક્તિત્વ અને લોકપ્રિયતા છે તેમાં વધારો થાય, તણાવ દૂર થાય, બરાબર, કોઈનું મૃત્યુ થતું નથી, પણ એ બધી ખોટી માન્યતા છે, બરાબર. જે હૃદય રોગ, લકવા, અસ્થમા, ટીબી જેવા ગંભીર, બરાબર, મોઢા છે, બરાબર, ફેફસા છે, બરાબર, તમામના જે કેન્સર છે તે બધા થવાની શક્યતાઓ છે, વધારે પડતી જે વ્યસન છે તેના લીધે જ થાય છે. ને ખરેખર વ્યસન છે તે એ જ માણસ કરતો હોય છે કે જે તેના પરિવાર છે, તેના સભ્યોને પ્રેમ નથી કરતો, બરાબર, જેને એના પરિવાર અને સભ્યોની કંઈ પડી નથી, બરાબર, તેવા માણસો છે તે જ વ્યસન કરતા હોય છે. ખરેખર જો પરિવાર અને સભ્યોની પડી હોય, બરાબર, તો તે આર્થિક જે પરિસ્થિતિ છે, બરાબર, તે, બરાબર, સારી કરવાનો પ્રયાસ કરે છે, બરાબર, જેમાં ઘર ખર્ચા છે એ ઓછા કરે, બરાબર, ને ઘણો ખરો ખર્ચો છે, બરાબર, હિસ્સો છે તે બચાવી શકે, તમાકુમાં એમાં વેડફે નહીં. એટલે જે લોકો છે, બરાબર, જે ખરેખર, બરાબર, પોતાના પરિવાર છે, બધાના જે ફેમિલી છે, બરાબર, જે ઘરના સભ્યો છે તેને સાચા દિલથી, બરાબર, જે ચાહતા હોય, બરાબર, જેને લાગણી હોય, તેની પરિવારની પડી હોય તેવા લોકો છે એ વ્યસન ન કરે. તમાકુ વિશે સત્ય. તમાકુમાં અધિક માત્રામાં નિકોટિન હોય છે, બરાબર, એમાં વધારે જે સત્ય છે તમાકુનું, આપણે જે પહેલા જોયું ગેરમાન્યતા, ખોટી માન્યતાઓ છે, હવે જે સત્ય, બરાબર, ખરેખર જે સત્ય વસ્તુ હોય, તમાકુમાં અધિક માત્રામાં નિકોટિન હોય છે, જેના કારણે તેનું સેવન કરનાર જીવનભર તેનો ગુલામ બને છે, બરાબર. નિકોટિન હોય ફૂલ માત્રામાં, તેના લીધે જે સેવન કરતો હોય આજીવન એનો નોકર બની જાય, ગુલામ બની જાય, બરાબર, ને કોઈને ગુલામી કરવી પોસાય નહીં, બરાબર, તોય છતાં માણસો ગુલામી કરે કે નહીં, વ્યસનની, તમાકુની, બરાબર. ઓમ રાજાની કોઈને રખડવું હોય ને વ્યસનનો ગુલામ હોય, બરાબર. એટલે નિકોટિનની બધા તત્વો એવા છે કે જે જીવનભર છે એ ગુલામ કરી નાખે છે, એટલે વ્યસન છે તે કરવું જોઈએ નહીં. તમાકુનો ઉપયોગ કરનાર 50% વ્યક્તિઓ 20 થી 25 વર્ષ પહેલા મૃત્યુ પામે, બરાબર. 50% વ્યક્તિઓ છે, બરાબર, 20 થી 25 વર્ષ પહેલા મૃત્યુ પામે છે. હવે કહેશે સાહેબ હવે હું 40 વર્ષથી ખાઉં છું, બરાબર, વ્યસન છે મારે, તોય મારું મૃત્યુ નથી પામ્યું, પણ 50% જેવા સરેરાશ ન થાય, બરાબર, પણ વધારે પડતા વ્યસનને લીધે
છે બરાબર નુકસાની જોવા મળે છે। એટલે ગેરમાન્યતા છે 40 વર્ષથી આ વ્યસન કરું છું તો મને હજુ કંઈ પણ થયું નથી, તો પ્રોસેસ અંદર ચાલુ જ હશે, વહેલા મોડું થશે, કંઈક તો થશે બરાબર। નિકોટિન છે એવી બધી જે બરાબર એવી અસરવાળી જે બધા તત્વો છે બરાબર એનું સેવન કરવાથી થાય બરાબર, વહેલા મોડું છે બરાબર અસર બતાવશે બરાબર। ફેફસા છે, શરીરના અવયવો છે બરાબર, લકવા થઈ શકે, શ્વાસની થઈ શકે, ટીબી થઈ શકે, નપુંસકતા થઈ શકે, કેન્સર થઈ શકે બરાબર, મોઢાને થાય બરાબર, ફેફસાના મગજના ગમે એ અસરો વહેલા મોડી બતાવે છે અને વધારે પડતી છે બરાબર તે જોવા જ મળે છે। જો તમાકુનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે તો બાળકનો જન્મ સમય પહેલા તથા ઓછા વજનવાળું બાળક જન્મે છે અને અનેક સુવાવડો તેમના ગર્ભમાં શિશુનું મૃત્યુ પણ થઈ શકે બરાબર, ગર્ભાવસ્થા દરમિયાન બરાબર। જ્યારે તમાકુનું સેવન કરે મહિલા સ્ત્રી બરાબર, જેને ખરેખર સેવન તમાકુનું વ્યસન કોઈને કરવું જ ન જોઈએ બરાબર, ને ખાસ કરીને જો ગર્ભાવસ્થા દરમિયાન જો સેવન કરે વ્યસન કરે બરાબર તમાકુનું, તો બાળક છે એ જન્મ સમય પહેલા એટલે કે જે અધૂરા મહિને અથવા તો જે 9 મહિના પૂર્ણ કર્યા પહેલા બરાબર વહેલા છે તે બાળકનો જન્મ થાય એ ઓછા વજનવાળો થાય ને ઘણી વખત સુવાવડ સમયે બરાબર ગર્ભના શિશુનું મૃત્યુ પણ થઈ જાય, બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે। તમાકુ છોડવાથી થતા આરોગ્ય વિષયક ફાયદા, તમાકુ છે એ મૂકી દેવાથી શું ફાયદા થાય ને તે આપણે માહિતી મેળવીએ। 20 મિનિટ પછી બરાબર, ખાલી 20 મિનિટ પછી આપણે કહીએ આપણે તમાકુ વ્યસન મૂક્યું 20 મિનિટ પછી શું ફાયદા થાય, લોહીનું દબાણ અને નાડીના ધબકારા ઘટીને સામાન્ય થાય બરાબર, એ નાડીના ધબકારા છે તે બધા ઘટી અને સામાન્ય થાય। હાથ અને પગનું તાપમાન વધીને સામાન્ય થાય બરાબર, હાથ અને પગનું જે તાપમાન છે બરાબર તે સામાન્ય થઈ જાય છે। પછી 8 કલાક પછી બરાબર, 20 મિનિટમાં આવું ફાયદો થાય, ધબકારા સામાન્ય થઈ જાય, તાપમાન સામાન્ય, 8 કલાક પછી તો લોહીમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ ઘટીને સામાન્ય થાય ને ઓક્સિજનનું પ્રમાણ વધીને સામાન્ય થાય, ઓક્સિજન વધીને સામાન્ય બરાબર, ને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ છે એ ઘટીને સામાન્ય। 24 કલાક એક દિવસ પછી શું થાય બરાબર, હૃદય રોગનો હુમલો થવાની સંભાવના ઘટે બરાબર, હૃદય રોગનો હુમલો છે તે થવાની સંભાવના ઘટે। 48 કલાક બાદ જ્ઞાનતંતુને ફરી વિકસાવવાનું શરૂ થાય છે, સ્વાદિન્દ્રિય અને ધારેન્દ્રિયની ક્ષમતા વધવાનું શરૂ થાય છે બરાબર, જ્ઞાનતંતુને બધાની ક્ષમતાઓ છે તે વધવાની શરૂઆત થાય। 2 થી 3 મહિના આપણે બાદ જોઈએ તો રક્ત પ્રવાહમાં સુધારો થાય છે, લોહીનો પ્રવાહ છે તેમાં સુધારો થાય, સરળતાથી ચાલી શકાય છે, ફેફસાની કાર્યક્ષમતામાં 30% જેટલો વધારો થાય, ફેફસાનું જે કાર્ય છે એમાં 30% છે, સરળતાથી ચાલી શકાય અને રક્ત પ્રવાહમાં સુધારો થાય છે। 1 મહિનાથી 9 મહિના સુધી બરાબર, એટલે 1 થી 9 મહિનાના ગાળામાં તો ઉધરસ, કફનો જમાવ, થકાવટ અને ટૂંકા શ્વાસની સમસ્યાઓ છે તે બધી ઘટી જાય છે। ફેફસામાં સિલિયા એટલે સૂક્ષ્મ વાળા ફરી ઉગે છે, જેમાં મ્યુકસનું સંચાલન સારી રીતે થાય, ફેફસા ચોખ્ખા રહે છે અને ફેફસાના ચેપમાં ઘટાડો થાય છે બરાબર, ફેફસામાં સિલિયા ફરી બરાબર ઉદ્ભવે છે, ઉગે છે, જેના સંચાલન સારું કરે છે મ્યુકસનું અને ફેફસા છે એ ચોખ્ખા રહે અને ફેફસાના ચેપ છે તે ઘટાડે છે। 1 વર્ષ બાદ ધૂમપાન કરનાર વ્યક્તિને તુલનામાં કોરોનાની આરટીનું જોખમ 50% ઘટે છે અને સવારે મારી છાતીમાં ભાર લાગે તો હવે મને ચિંતા નથી બરાબર, એટલે 1 વર્ષ પછી છે બરાબર વ્યક્તિની જે આરટી છે એના જોખમ છે એ 50% છે ઘટી જાય છે ધૂમપાન કરનાર વ્યક્તિ કરતાં। એમ આપણે સવારે જો મારી છાતીમાં કંઈ દુખાવો આપણે અનુભવ થાય તો આપણે ચિંતા થતી નથી। 5 વર્ષ બાદ ફેફસાનું કેન્સર થવાના જોખમ 50% ઘટી જાય છે। હૃદય રોગનો હુમલો થવાનું જોખમ ધૂમપાન ન કરતા હોય એવા લોકોને હોય એટલું જ રહે છે બરાબર, હૃદય રોગનો હુમલો થવાનું જે જોખમ છે બરાબર તે ધૂમપાન ન કરતા હોય એવા લોકો જેટલું જ રહે, જે ધૂમપાન કરતા નથી બરાબર એટલું જ આપણે જે હૃદય રોગનું જોખમ છે તે થઈ જાય છે જો આપણે વ્યસન મૂકી દઈએ તો। મોં, ગળું, અન્નળી, મૂત્રાશય, કિડની ને સ્વાદુપિંડનું કેન્સરનું જોખમ ઘટે છે બરાબર, આ બધા છે તેના કેન્સરના જોખમ ઘટે છે। આર્થિક ફાયદા શું થાય, આર્થિક ફાયદા શું થાય તો 1 પડીકી ₹4 ને દિવસની 20 બરાબર, અંદાજિત આપણે 1 પડીકીના ₹4 લઈ શકીએ, હાવ મામૂલી રકમ લીધી છે ₹4 બરાબર, 10-20 રૂપિયા સુધીના ભાવ હોય બરાબર, પણ આપણે મામૂલી 1 પડીકીના ₹4 લઈએ તો દિવસના 20 પડીકી થાય બરાબર, 20 પડીકી થઈ એટલે દિવસની 20 પડીકી થઈ બરાબર, નાની નાની પડીકી ખાતા હોય તો એક દિવસમાં
₹80 જેટલો આપણે ખર્ચ આવતો જ હોય છે। પછી માવા હોય કે કંઈ ગુટકાની પડીકી હોય, બરાબર, તો એક દિવસમાં 80 જેવો આપણે અંદાજિત ખર્ચ લઈએ તો એક મહિનામાં 2400 જેવો ખર્ચ આવે જોઈએ, એક વર્ષમાં 28,800 જેવો ખર્ચો આવી જાય છે, બરાબર। 10 વર્ષે અથવા તો 5-10 વર્ષે ઘણો બધો આપણે બચાવ કરી શકીએ, બરાબર। જેના લીધે છે આર્થિક ફાયદા છે ઘણા બધા થાય છે। એટલે કે જો વર્ષે છે 28,000 અથવા તો 30,000 જેવો છે આપણે ખર્ચ બચાવીએ તો 2 વર્ષે 60,000 છે, બરાબર, 3 વર્ષે છે 90,000 છે, બરાબર। ને તેવી જ રીતે, બરાબર, જે 5, 7, 8 વર્ષે આપણે 3 લાખ છે તેનો બચાવ વ્યસનમાં જ ખર્ચી નાખતા હોઈએ છીએ, બરાબર। આર્થિક ફાયદા છે તે અંદાજિત આંકડો છે, બરાબર, સરેરાશ છે। ને જે બધી આપણે માહિતી મેળવી છે, બરાબર, એ સરેરાશ મેળવી છે, બરાબર, સ્પેસિફિક વ્યક્તિ ઉપર નથી મેળવી, બરાબર, કે એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે જે બધી ચર્ચા છે તે નથી કરેલ, બરાબર, સરેરાશ ચર્ચા કરેલ છે। એટલે કે સ્પેસિફિક કંઈ પણ બાબત લઈ, બરાબર, આપણે કે હું વ્યસન કરું છું, એટલા સમયથી આ કરું છું, મને કંઈ નથી, આ તે, બરાબર, કેવા જે બધી તમારી ગેરમાન્યતાઓ છે, બરાબર, તેને આપણે ન અપનાવવી જોઈએ। સરેરાશ જે માહિતી છે તેની આપણે ચર્ચા કરેલ છે। ધૂમપાન અને સ્વાસ્થ્ય। ધૂમપાન તમાકુનું સેવનથી થતા મુખ્ય રોગો, જેમાં ખાસ છે મોંનું કેન્સર, મોઢું છે તેના કેન્સર, પછી ફેફસાનું કેન્સર, જે શ્વાસ લઈએ છીએ, શ્વાસ છે તો જિંદગી છે, આસ છે, બરાબર, તે ખરાબ થઈ જાય, ફેફસાનું કેન્સર થઈ જાય, અન્નનળી ખરાબ થઈ જાય, શ્વાસ નળી ખરાબ થઈ જાય, ફેફસા ખરાબ થઈ જાય, મગજના લકવા થઈ જાય, પેરાલાઇસિસ થઈ જાય, બરાબર, હૃદય રોગ થઈ જાય, નપુસંગતા આવી જાય, બરાબર, ન્યુમોનિયા, ક્ષયરોગ, ટીબી જેવા, દમ જેવા, સીઓપીડી થઈ જાય, બરાબર, ગેંગ્રીન, પગનો કાળો પડી જાય, અંગૂઠાના આંગળા બધા કાળા પડી જાય, બરાબર, જે ધૂમપાન અને તમાકુથી જોવા। સ્ત્રીના આરોગ્ય પર અસરો, પ્રજનન ક્ષમતા ઘટી જાય, બરાબર, શીઘ્ર ગર્ભપાત, ઓછું વજન ધરાવતું અથવા મૃત બાળક અવતરે, ને ગર્ભાશયના મુખના કેન્સર, બરાબર, મોઢાનું, ફેફસાનું, અન્નનળી, ફેફસા, હૃદય, નપુસંગતા, લકવો, બરાબર, પગ કાળો પડી જવો, એવા અસંખ્ય રોગો છે તેને આપણે આમંત્રણ આપીએ છીએ। એના લીધે વ્યસન અને ધૂમપાનને લીધે બે ઘડીની મજા માટે, બરાબર, જિંદગી પસંદ કરો નહીં કે તમાકુ, જિંદગી પસંદ કરો નહીં કે તમાકુ, તમે કેટલું લાંબુ જીવી શકશો જો સિગરેટ પીશો તો, બરાબર। વ્યસનથી છોડવાથી આપણે કંઈ ફાયદો ન થાય તો આર્થિક ફાયદો થાય અને શરીરનો ફાયદો થાય, બરાબર। પરિવાર છે તેને પણ આપણે આર્થિક રીતે અને, બરાબર, માનસિક રીતે બંને રીતે આપણે છે ફાયદો કરી શકીએ છીએ, બરાબર। ને કોઈ પણ વ્યસન માંદગી, ગરીબી અને બરબાદીનું કારણ બની શકે છે। ગમે એ વ્યસન કરીએ, બરાબર, ગરીબીનું, માંદગીનું કારણ બને, બરાબર। થોભો, વ્યસનના રસ્તે ચાલો છો, વ્યસન નોતરે છે, મોં, અન્નનળી, ગળું, ફેફસા અને મૂત્રાશય, કેન્સર, હૃદય રોગ, નપુસંગતા વગેરે નોતરે છે। આ છે મોતની મિસાઇલ, બરાબર, સિગરેટ છે મોતની મિસાઇલ છે, બરાબર। આ બધાય તમામ પ્રકારના જે વ્યસનો છે એ ન કરવા જોઈએ, બરાબર, અને વ્યસનો હોય તો છોડી દેવા જોઈએ, જેના લીધે સ્વાસ્થ્ય સારું થાય, આર્થિક સ્થિતિ છે, બરાબર, તેમાં પણ જે હોય તેના કરતાં સારી રહે છે। હવે જે લાસ્ટ સેશનમાં આપણે જે બ્લડ પ્રેશર છે, લોહીનું દબાણ, તેની માહિતી મેળવીને આ સેશનમાં આપણે જે માહિતી મેળવી છે, બરાબર, તમામ જે બ્લડ પ્રેશર, લોહીનું દબાણ છે, હૃદય રોગનો હુમલો છે, બરાબર, જે લકવા છે, પેરાલાઇસિસ છે, બરાબર, તેના પરિબળો, જોખમી લક્ષણો છે, બરાબર, કોલેસ્ટેરોલ છે, ખોરાક છે, સ્વાસ્થ્ય, ધૂમપાન, તમામ માહિતી આપણે મેળવી છે તે આપણે આ ફ્લિપ ચાર્ટ દ્વારા છે તે મેળવી છે, બરાબર। તો હવે આના વિશે માહિતી મેળવીએ તો આ ફ્લિપ ચાર્ટમાં દર્દીને જરૂર હાઈ બીપી, હાઇપરટેન્શન વિશેની માહિતી આપવામાં આવી છે, બરાબર। આમાં છે, બરાબર, દર્દીનું લોહીનું દબાણ છે, બરાબર, તેની માહિતી આપવામાં આવેલ છે, બરાબર। મુખ્યત્વે આ ફ્લિપ ચાર્ટ હાઇપરટેન્શન દર્દીઓને કાઉન્સિલિંગ માટે તૈયાર કરવામાં આવે છે। બીપીના પ્રોબ્લેમ હોય અથવા લોહીનું દબાણ હોય તેના કાઉન્સિલિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે। NCD ક્લિનિક ખાતે આવતા હાઇપરટેન્શન દર્દીઓને કાઉન્સિલર દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવે છે, જેમાં આ ફ્લિપ ચાર્ટ ઉપયોગ થાય છે, બરાબર। જે ક્લિનિક છે તેમાં, બરાબર, જે લોહીનું દબાણ, હાઇપરટેન્શન છે તેનું કાઉન્સિલિંગ કરવા માટે આ છે ચાર્ટ છે તેનો ઉપયોગ થાય છે।
ફ્લિપ ચાર્ટમાં દર્દીને સમજાય એ રીતે જુદા જુદા ચિત્રોનો ઉપયોગ કરીને હાઇપરટેન્શન વિશેની માહિતી આપવામાં આવે છે, બરાબર। દર્દીઓ છે બધા લોકોને સરળતાથી સમજાઈ જાય તે રીતની માહિતી પ્રદાન કરેલ છે। સૌપ્રથમ ચિત્રનો ઉપર આવેલ પ્રશ્ન કાઉન્સિલ દ્વારા દર્દીને પૂછી એમને સમજણ વિશે જાણકારી મેળવે, બરાબર। ચિત્ર ઉપર જે આવેલા પ્રશ્ન છે તે કાઉન્સિલર દ્વારા દર્દીને પૂછી અને તેના સમજણ વિશેની જે જાણકારીઓ છે તે બધી મેળવવામાં ઉપયોગ થાય છે। કાઉન્સિલર માત્ર ચિત્ર પૃષ્ઠને સામેની બાજુએ માહિતી આપવામાં આવે જેનો ઉપયોગ કાઉન્સિલરે કરવો જોઈએ જે માહિતી ચિત્રની સામેની બાજુએ આપી છે તેનો ઉપયોગ કાઉન્સિલરે કરવો જોઈએ। કાઉન્સિલરે ચિત્ર પૃષ્ઠ પર આપેલ ચિત્ર દ્વારા દર્દીને હાઇપરટેન્શનની વિવિધ અને સાચી માહિતી આપવી, બરાબર। જે હાઇપરટેન્શનની જે બધી માહિતી છે બરાબર તે સાચી માહિતી આપવી જોઈએ, બરાબર। જે તમામ જે આ ચાર્ટ છે, બરાબર, જે લાસ્ટ સેશનમાં આ સેશનમાં આપણે તમામ માહિતી જોઈ, બરાબર। ક્યાંથી તો આપણે લોહીનું દબાણ છે, હાઇપરટેન્શન છે અથવા બ્લડ પ્રેશર છે તેની સંપૂર્ણ માહિતી, બરાબર, કે તે શું છે, લોહીનું દબાણ શું છે, શું આખી પ્રોસેસ છે, બરાબર, કોને વધુ થવાની શક્યતાઓ છે, તેના લક્ષણો છે, પ્રોબ્લેમ મુશ્કેલી તકલીફો છે, બરાબર, તપાસો શું કરવી, દવાઓ શું લેવી, બરાબર, તે આપણે જે લાસ્ટ સેશન હતું તેમાં મેળવી અને આ સેશનમાં આપણે હૃદયનો હુમલો છે તે, બરાબર, તેની નિશાનીઓ અને કટોકટી સમયે શું કરશો તે, બરાબર, ભાઈ લકવા છે, પેરાલાઇસિસ છે તેના જોખમી પરિબળો છે તે, તેના લક્ષણો શું કરવું, નિવારવાના ઉપાયો છે, બરાબર, કસરતો કેવી તે, બરાબર, કોલેસ્ટેરોલ છે, ખોરાક છે તેના વિશેની, ધૂમપાન, સ્વાસ્થ્ય, બરાબર, જે વ્યસનો છે તે તમામ આપણે માહિતી અથવા ચર્ચા છે તે આપણે કરી ચૂક્યા છીએ। હવે જે આગલા સેશન હશે, બરાબર, તેમાં ડાયાબિટીસ વગેરે છે તેના વિશેની માહિતી પણ મેળવશું, બરાબર, જે બધા લોકો છે તેના માટે ઉપયોગી રહેશે। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો, બરાબર, જેથી તમારો પણ સાથ અને સહયોગ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે। આજે આપણે અહીં સુધી રાખશું। આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।